નમસ્તે, હું અતુલ દવે. ગોંડલની શાંતિ અને ભાઈચારાથી જેમને તકલીફ છે અને જે લોકો પોતાની છબી ચમકાવવા માટે છેલ્લા 2 મહિનાથી ગોંડલને બદનામ કરી રહ્યા હતા, એ આખી ટોળકીને ગોંડલમાંથી લીલા તોરણે પાછી મોકલી એ બદલ ગોંડલની શાંતિપ્રિય પ્રજાને હું ખૂબ ખૂબ અભિનંદન આપું છું અને વંદન કરું છું. આવા તત્વો ગુજરાતના કોઈ પણ ક્ષેત્રને બદનામ કરતા હોય તો સફળ ન થવા જોઈએ. એ બાબતે ગુજરાતના તમામ નાગરિકોએ જાગૃત થવાની જરૂર છે. ગોંડલની બહાર રહેતા લોકો આ ગોકુળિયા ગોંડલને જે મિર્ઝાપુર કહી રહ્યા છે ને, એ લોકો કાન ખોલીને સાંભળી લે. આ મહારાજા સર ભગવતસિંહજીનું ગોકુળિયું ગોંડલ છે, આ મિર્ઝાપુર નથી. તમે ગોંડલને મિર્ઝાપુર કહી અને ગોંડલ વિસ્તારની 3-3.5 લાખની પ્રજાનું તો અપમાન કરી રહ્યા છો, પણ સાથે સાથે મહારાજા સર ભગવતસિંહજીનું પણ અપમાન કરી રહ્યા છો. આ ગોંડલ છે, આ મિર્ઝાપુર નથી. એટલે સુધરી જાઓ તમે અને તમારી ભાષામાં વિવેક લાવો. તમારા રાજકીય જે બી રોટલા શેકવા હોય શેકો, પરંતુ મહારાજા સર ભગવતસિંહજીના ગોંડલને મિર્ઝાપુર કહેતા હવે 100 વાર વિચાર કરજો, નહીતર એના પરિણામો તમારે ભોગવવા પડશે. ગોંડલ વિસ્તારમાં 90,000 પાટીદારો વસે છે. અલ્યા એમાંથી 900 જણા તમને મળવા ના આવ્યા. હવે તમારી અક્કલ ઠેકાણે આવી જોઈએ કે અમારી કોઈ છીકણી નહીં લેતું. બીજી 18 વર્ણની તો જવા દો, તમારો સમાજ બી તમને સ્વીકારવા તૈયાર નથી. એમને ઓળખી ગયા છે તમને, કેમ કે તમે પહેલા સ્વર્ગસ્થ કેશુબાપાના નામે તમારા રોટલા શેકવાની કોશિશ કરી, પણ એમાંય પાટીદાર સમાજે કે ગુજરાતની પ્રજાએ તમને સાથ ના આપ્યો. એટલે હવે તમે તમારી છબી ચમકાવવા માટે ગોંડલને બદનામ કરી રહ્યા છો. કોઈ પાટીદારો કે 18 વર્ણમાંથી કોઈ ભયભો નથી. ખાલી તમે આ 4-5 જણાને તમારી છબીઓ ચમકાવી છે એટલે તમે આ નાટક કરી રહ્યા છો. બાકી ગોંડલની પ્રજા સુખેથી, શાંતિથી અને ભાઈચારાથી રહે છે, અને એમાં દિવાળી ચાંપવાની કોશિશ ના કરો. તમે તમારું જે કામ કરતા કરી ગો. ગોંડલ કાલે સુખી હતું અને આજે સુખી છે. ગોંડલને તમારી સલાહની કે તમારી કોઈ પણ આવશ્યકતા નથી. એટલે હવે શાંતિથી ઘરે બેઠા બેઠા જે રોટલા શેકવા હોય શેકો ભાઈ. ગોંડલની પ્રજા સુખી જ છે. એટલે રાજકોટની પોલીસને તમે બદનામ કરો છો. આ પોલીસ હતી ત્યારે તમે ગોંડલની અંદર આ 2-4 જગ્યાએ જઈ શક્યા. નકર ગોંડલની પ્રજાનો જે આક્રોશ હતો ને, એ આક્રોશ તો એટલો બધો હતો કે પોલીસ ના હોત ને તો તમે ગોંડલમાં પ્રવેશી ના શક્યા હોત. આભાર માનો એ રાજકોટની પોલીસનો કે જેને તમને સુરક્ષા આપી અને તમારા જે આ કડવા વહેણો હતા ને ગોંડલને બદનામ કરી રહ્યા હતા ને, એનો જન આક્રોશને રોકી રાખ્યો. નહીતર તો આ પ્રજા તો એટલી બધી તમારાથી ત્રાસી ગઈ હતી. તમારી કોઈ છીકણી લેતું નહીં ગોંડલમાં. 5-25 જણા તમારા સ્વાગત માટે આવ્યા નથી, અને તમે એમ કહો છો કે ગોંડલની પ્રજા ભયભીત છે. પાડ માનો રાજકોટની જિલ્લાની પોલીસનો કે એને તમારી સુરક્ષા કરી અને 2-4 જગ્યાએ તમને લઈને ગઈ. નકર તમે તો ગોંડલમાં પ્રવેશી ના શકો. ગોંડલમાં કોઈ ના પ્રવેશી શકે એવું નથી. ગોંડલમાં સૌ આ બધા આવે છે ગોંડલમાં, પણ તમે ગોંડલને બદનામ કરો અને મોટી મોટી ફાંકા ફોજદારી કરો કે અમે ગોંડલમાં આવીશું. તો તમે છો શું? પહેલા શું છો તમે? એટલે આવી ફાંકા ફોજદારી કરો ને તો આ જ થાય. પાડ માનો રાજકોટ પોલીસનો કે તમને આટલી સુરક્ષા આપી. નકર પ્રજાનો જે આક્રોશ હતો ને, એ આક્રોશના પરિણામોની તમે કલ્પના ના કરી હોત. ગોંડલની પ્રજા ભયભીત છે. ગોંડલમાં ગુંડારાજ ચાલે છે. આવું કઈ અને છેલ્લા 2 મહિનાથી
પોતાના રાજકીય રોટલા શેકી રહેલા જે આખી ટોળકી છે, એ ટોળકીને હું પૂછવા માંગુ છું કે જો ગોંડલ ખરેખર ભયભીત છે અને ગોંડલમાં ગુંડારાજ ચાલે છે, તો ગોંડલમાંથી લોકો હિજરત કરીને કેમ નથી જતા રહેતા? કેમ ગોંડલની અંદર શાંતિ ને ભાઈચારો છે? એકલ દોકલ ઘટના તો ગુજરાતના દરેક શહેરમાં બને છે ભાઈ. એટલે તમે ગોંડલને બદનામ કરવાનું જે ષડયંત્ર રચ્યું હતું અને જે તમારો મનસૂબો હતો એ પાર પડ્યો નથી. એટલે હવે પોતાના ઘરે બેસીને પોતાના વિસ્તારની જે કોઈ પ્રશ્નો છે ને એનું સોલ્યુશન કરો. પહેલા ગોંડલની રાજનીતિમાં ખોટે ખોટા ડાપણ કરવાના બંધ કરી દો. ગોંડલમાં ગુંડારાજ અને અસામાજિક પ્રવૃત્તિ ચાલે છે, તો પછી ગોંડલનું જે માર્કેટ યાર્ડ છે એ એશિયાનું નંબર 1 કેવી રીતે બની ગયું ભાઈ? 2 મહિનાથી તમે ગોંડલને બદનામ કરો, ત્યાંના સ્થાનિક ધારાસભ્ય અને પૂર્વ ધારાસભ્ય અને એમના પરિવાર વિશે એલફેલ બોલો. અરે ઇવન તો જ પાટીદાર સમાજના આગેવાનો વિશે તમે એલફેલ બોલો અને પછી એમ કહો કે અમારો વિરોધ કર્યો તો શું કઈ તમારી આરતી ઉતારે? ભાઈ તમે પ્રેમથી આવો તો 100% તમારું સ્વાગત થશે, પણ દૂર બેઠા બેઠા ગોંડલને બદનામ કરો અને પછી એમ કહો કે અમારો વિરોધ કર્યો. અરે એ તો સારું કહો તમારો વિરોધ કર્યો, એટલી તો પ્રજા સારી છે અને શાંતિપ્રિય છે એટલે તમારો શાંતિથી વિરોધ કર્યો. બાકી તમારા જે આ ધંધા છે ને ત્યાં બેઠા બેઠા કોઈને તમને કોઈ ગાળો બોલે અને પછી તમારા ઘેર આવે તો તમે શું એની આરતી ઉતારશો ભાઈ? એટલે તમને તમારી ભાષા જેવી હતી ને એ જ ભાષામાં તમને જવાબ મળ્યો. એટલે હવે તમે શાંતિથી તમારું કામ કરી ખાઓ. ગોંડલની પ્રજાને તમારી કોઈ જરૂર નથી ભાઈ. ગોંડલમાં કોઈ દીકરી દેતું નથી, આવી ગોંડલને બદનામ કરવાનું ભાઈ? એટલે ગોંડલમાં જો કોઈ દીકરી ન દેતું હોય તો આટલી બધી સ્કૂલો ગોંડલમાં કઈ રીતે ચાલે છે? એમાં જે બાળકો ભણે છે કોના છે? તમે નગરપાલિકામાં જઈ અને જન્મની નોંધણીનું રજીસ્ટર ચેક કરો ભાઈ. તમારી આ બધી રાજનીતિ ચમકાવવા માટે ગોંડલને બદનામ કરવાનું બંધ કરો. ગોંડલમાં બધા દીકરીઓ દે છે ને લગ્નોય થાય છે, અને ચેક કરવું હોય ને તો આ બધું જે સ્કૂલો ચેક કરો, ગોંડલની હોટલોમાં ચેક કરો, પાર્ટી પ્લોટો ચેક કરો, લક્ઝરી બસો ચેક કરો, ડીજે ચેક કરો એટલે તમને ખબર પડી જશે કે ગોંડલના દીકરાઓ કેવા રંગે ચગે પરણે છે અને લોકો કેટલી હોંશથી પોતાની દીકરી ગોંડલ વિસ્તારમાં આપે છે. બંધ કરો તમારા નાટક, બંધ કરો. અમારી ગાડીના કાચ ફોડી નાખ્યા. એટલે તમે લોકોએ આંદોલન વખતે ગુજરાતની પ્રજાની કરોડોની સંપત્તિઓ હળગાઈ મારી હતી. આ તમારા જે લોકો હતા જેમને જાહેર રોડ પર બસો હળગાઈ હતી અને બસ સ્ટેન્ડો હળગાયા હતા, એ વખતે કાયદો ક્યાં ગયો હતો ભાઈ? હવે એ જ વાત તમારી ઉપર આવી નાની સરખી, ત્યાં તમને મરચા લાગી ગયા. ભાઈ આપણા કર્મો તો જુઓ, તમે શું ધંધા કર્યા છે? તમે ગુજરાતની બસો હળગાઈ છે, તમે ગુજરાતની સંપત્તિને નુકસાન કર્યું છે, અને આજ તમારી ગાડીના 2-4 કાચ ફૂટ્યા, એમાં તો તમને મરચા લાગી ગયા અને કૂદાકૂદ કરો છો. તમે જે ધંધા કર્યા છે એનું ફળ તમને મળ્યું છે. એટલે તમે બહુ કોઈ આમ હરિશ્ચંદ્રના અવતાર નથી. પહેલા તમે ભૂતકાળમાં જે કર્યું છે ને એ જ તમારી સાથે થયું છે. એટલે હવે સુધરી જાઓ.